મહારાષ્ટ્રમાં ઓટો રિક્ષા અને ટેક્સી ચાલકો માટે મરાઠી ફરજિયાત. મરાઠી ભાષાનું વ્યવહારિક જ્ઞાન હવે અનિવાર્ય ગણાશે. મરાઠી બોલવાનું સામાન્ય જ્ઞાન નહીં હોય તો થશે કાર્યવાહી. ઓટો રિક્ષા અને ટેક્સી ચાલકોનું લાયસન્સ રદ થઈ શકે. વાહન વ્યવહાર વિભાગે નિયમોમાં પરિવર્તનનો પ્રસ્તાવ કાયદા અને ન્યાય વિભાગને મોકલ્યો છે. આ અંગે સત્તાવાર નિર્ણય જાહેર કરવામાં આવી શકે. વાહન વ્યવહારના વિભાગના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ જોકે ચાલકને મરાઠી બોલવાનું સામાન્ય કે વ્યવહારિક જ્ઞાન નહીં હોય તો કાયદાકીય કાર્યવાહી થશે. જો ચાલકને મરાઠી બોલતા નહીં આવડે તો તેનું લાયસન્સ 3 મહિના સુધી સસ્પેન્ડ કરાશે અને જો તે બાદ પણ ચાલક બીજી વખત નિયમનું ઉલ્લંઘન કરે તો લાયસન્સ સ્થાયી રૂપે રદ કરી દેવાશે. બીજી વખત પરમિટ માટે આવેદન કરવા પર આરટીઓને પરમિટ રદ કરવાનો અધિકાર રહેશે. થોડા મહિના પહેલા જ્યાં આ નિયમ લાગુ કરવાનો હતો જોકે તે બાદ ચાલકોને સમય આપવામાં આવ્યો. લગભગ 1,35,000 ચાલકોએ આ માટે મરાઠીની તાલીમ પણ લીધી, જેમને શિક્ષણ દેવા 1600 શિક્ષકો કામે લાગ્યા. વાહન વ્યવહાર વિભાગ દ્વારા શરૂ થયેલું આ અભિયાન હવે 17 ઓગસ્ટે સમાપ્ત થશે.